નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરમાં 2 વર્ષની માસૂમ બાળકીના મોત મામલે મહિલાઓમાં આક્રોશ। તારાનગરની મહિલાઓએ રેલી યોજી કલેક્ટર અને એસપી કચેરીનો ઘેરાવ કર્યો। બનાસકાંઠા જિલ્લામાં એરંડા સહિતના પાકોમાં કાતરા ઈયળના ઉપદ્રવથી પાક નિષ્ફળ। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। ડીસા લાયન્સ હોલ નજીક દિવાલ ધસી પડતા મજૂર તટાયો। ખોદકામ દરમિયાન દિવાલ ધસી પડવાની ઘટના બનતા સ્થાનિકોએ રાહત કામગીરી કરી મજૂરને બહાર નીકાળ્યો। પુરવઠા વિભાગની ટીમે પાલનપુર અને છાપીમાંથી ગેસની બોટલનું રિપેરિંગ કરતા ખાનગી ગોડાઉન ઝડપ્યા। ગેસની બોટલો અને 4 વાહનો સહિત 14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાભરના વિશ્રામ ગૃહની કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશયી થતા વિશ્રામ ગૃહને અડીને આવેલ ખેતરમાં રાત્રે દિવાલ પડતા ભેંસ ઘાયલ, જાનહાનિ ટળી। ભાભરના વિશ્રામ ગૃહની કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશયી। 2 વર્ષથી વિશ્રામ ગૃહ જર્જરિત હાલતમાં વિશ્રામ ગૃહને અડીને આવેલ ખેતરમાં રાત્રે દિવાલ પડતા ભેંસ ઘાયલ, જાનહાનિ ટળી। ભાભર ખાતે આવેલ સરકારી વિશ્રામ ગૃહ છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેને લઈ સર્કિટ હાઉસમાં પ્રવેશ બંધ છે। હાલ ભાભરમાં કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીઓને રોકાવું હોય તો દિયોદર અથવા સુઈગામના સર્કિટ હાઉસ જવું પડે છે અથવા તો પ્રાઇવેટ ગેસ્ટ હાઉસનો સહારો લેવો પડે છે। 2 વર્ષથી જર્જરિત સર્કિટ હાઉસની કમ્પાઉન્ડની 100 મીટર જેટલી દિવાલ ગત રાત્રે 2 વાગ્યે અચાનક જ પડતા બાજુના ખેતરમાં રહેતા રણછોડજી ખેતાજી માળીના ખેતરમાં દિવાલ પડતા ખેતરમાં બાંધેલ ભેંસ અને ભેંસના બચ્ચા પાડા ઉપર દિવાલ પડતા પાડાનું મોત થયેલ તેમજ ભેંસ ઘાયલ થયેલ ને ભેંસને જેસીબીની મદદથી બહાર કાઢેલ। રાત્રિનો સમય હોય સદનસીબે જાનહાનિ ટળી હતી। રણછોડજી માળી તેમજ તેમના 3 દીકરાના પરિવાર સાથે ખેતરમાં રહેતા હોય આ જર્જરિત સર્કિટ હાઉસ ખેતરને અડીને આવેલ છે અને છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં છે। નટવરભાઈ માળીએ જણાવ્યું હતું કે અમને આ જર્જરિત સર્કિટ હાઉસ ધરાશયી થવાનો ભય હતો અને ગત રાત્રે દિવાલ ધરાશયી થયેલ છે અને સદનસીબે જાનહાનિ ટળી છે। માલ મકાન વિભાગ જર્જરિત સર્કિટ હાઉસનું મકાન તોડી નવું મકાન બનાવે તેવી માંગ ઉઠવા પામી છે। રાત્રે 2 વાગે બનાવ બન્યો। અમારી ગેસ્ટ હાઉસની બાજુમાં ભેંસ પડી ગઈ છે। અમારી ભેંસને નુકસાન આવેલું છે, પાડો મરી ગયો છે અને બીજી ભેંસને નુકસાન આવેલું થોડું છે। 2 છોકરા મારા ઉપરવાળાની મહેરબાની બચી ગયા છે। તમે દિવાલની કોઈને જાણ કરી પણ કોઈ રેસ્ટોરન્ટમાં કર્મચારી જાણે પણ કોઈ અમારું નામ પેપડી સાંભળતી જ નથી। પડ્યો છે 2-3 વર્ષથી એમ પડ્યો। 2-3 વર્ષથી ખંડિત તરીકે રેસ્ટ હાઉસ પડી છે અને કોઈ નિકાલ આવતો નહીં આજ સુધી। ભેંસે કે મરણ પામેલ કરી પાડો મરી ગયો। ભેંસને પોવાળા ભાજી ઊભી નહીં થઈ, મારને માર વાગે પોળા ભાગી ગયા। બરાબર। ભેંસને એક સિગરું તૂટી ગયું, પાછી ફૂલ વિયાવા થઈ। ભેંસ હાથની બાજુમાં દિવાલ પડી ગઈ, મારી ભેંસને નુકસાન થયું। શું થયું નુકસાન ભેંસને? પોળો ભાગ્યો, 3 પોળા ભાગ્યા। 3 પોળા ભાગે। 3 પોળા ભાગ્યા, એક પાડો મરી ગયો અને ભેંસ ઊભી નહીં થઈ ગઈ। પાછી ભેંસ હોજ આવે તો વિયાવા થઈ ગઈ। બરાબર। વિયાણી બીજું કોઈ નુકસાન? આગળ દિવાલ પડી જાય, કોઈ અમે જોણ કરી કોઈ આમ કોઈ હોભળી નહીં કોઈ। બરાબર। છોકરા ઉતારા ખાટલા, છોકરા 2 પાય ઉતારા, છોકરા બચી ગયા, ખાટલો ભાગી ગયો પણ છોકરા 2 બચી ગયા। બરાબર। તમે દિવાલ પર 2 વર્ષથી એવી જોણ કરે કોઈ કોણ નહીં હાલે સરકારે। રેસ્ટ હાઉસ વિશ્રામ ગૃહ બાજુમાં છે। આ દિવાલ વિશ્રામ ગૃહની છે? વિશ્રામ ગૃહની દિવાલ છે આખી। બરાબર। કોઈ અવળતા જ નહીં। 2 ભેંસો હતી, બીજી તો હોકલ તૂટી ગઈ। 2 ભેંસોને એને લાગ્યું છે, 2 ભેંસો એ લાગ્યું। જવાબદારી કોણ? જવાબદારી કોઈ લેતું નથી, કોઈ હફળતું નથી પાછું। બરાબર।
પાલનપુરના તારાનગર વિસ્તારમાં ગત રાત્રે 2 વર્ષની બાળકીની હત્યા થઈ. જોકે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલ્યો છે, પરંતુ તારાનગરના વિસ્તારના લોકોને હવે પોતાની બાળકોની સુરક્ષાનું શું, જેને લઈને ચિંતા છે. દરેક દિવસની બાળકીની હત્યાને લઈને આક્રોશ ફાટી નીકળ્યો છે અને મહિલાઓએ એસપી કચેરીએ મોરચો માંડ્યો છે. પાલનપુરના તારાનગર વિસ્તારમાં રહેતી 2 વર્ષની બાળકી ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ ગુમ થઈ હતી અને 8 વાગે બાળકીના ઘરની નજીક તેનો મૃતદેહ મળ્યો હતો. જોકે 6 વાગે બાળકી ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ આદરી હતી, પરંતુ બાળકીનો પત્તો ન લાગ્યો હતો અને મૃતદેહ મળતાની સાથે જ તેઓએ પોલીસને જાણ કરી હતી અને પરિવારને આશંકા છે કે કોઈ 2 વ્યક્તિઓએ બાળકીને હત્યા કરી છે અને બાળકી સાથે એક અઘટિત ઘટના બની છે તેવું પરિવારે આશંકા વ્યક્ત કરી છે. જ્યારે પરિવારની માંગ છે કે આરોપીઓને જલ્દીથી પકડીને પરિવારને ન્યાય મળે. 2 વર્ષની બાળકીની હત્યાની ઘટનાને લઈને તારાનગર વિસ્તારના લોકોને પોતાના બાળકોની ચિંતા થવા માંડી છે. તારાનગર વિસ્તારની મહિલાઓએ તારાનગર પ્રાથમિક શાળામાં જઈને શિક્ષકો પાસે રજૂઆત કરીને ચીમકી ઉચ્ચારી છે કે તેમના બાળકોની સુરક્ષા નહીં જળવાય તો તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે. તારાનગર વિસ્તારમાં પોલીસ સુરક્ષાની માંગ છે, સાથે સાથે સીસીટીવીની માંગ છે અને પોતાના બાળકોના સુરક્ષાની માંગ છે. તારાનગરમાં બાળકીની હત્યાને લઈને તારાનગરની મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પોતાના બાળકોના સુરક્ષાને લઈને પાલનપુરમાં રેલી નીકાળી હતી અને ત્યારબાદ એસપી કચેરી રજૂઆત કરી હતી. આક્રોશ સાથે મહિલાઓએ કહ્યું છે કે હત્યારાને સજા થાય. અમારા 2 વર્ષની બેબલી હે, અમારા ડેરાની દીકરી હે. આ 2 વર્ષની બાબલીને લઈ ગયા 6 વાગ્યાથી 8 વાગે અમારે રાતે મારીને એને નાખી ગયા જંગલમાં. અમારે ઇન્સાફ જો, અમારે પીઆઈ સાહેબને બોલાવી દો અહીંયા કણે. અમારે એને ઇન્સાફ જો, પોલીસ બધી લાગી જાય. અમને આરોપી જોઈએ જ, કલેક્ટર જોઈએ. અમે જ્યાં સુધી અમારે ઇન્સાફ ના મળે ત્યાં સુધી અમને સરકાર આવીને અમને ના કહે કે અમે ઇન્સાફ લઈને ત્યાં સુધી અમે ભૂખા પ્યાસા અમે બેસું. અમારી દીકરીને ઇન્સાફ અમને જોઈએ. પારુબેન. ડીસામાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન થી સંસ્કાર મંડળ સંચાલિત શ્રી મંગળદાસ પટેલ આદર્શ શિશુ વાટિકા તથા માતૃશ્રી સોનામાં આદર્શ શિશુ વાટિકાના શિશુ 2 ઉદયના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડીસામાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ સંચાલિત શ્રી મંગળદાસ પટેલ આદર્શ શિશુ વાટિકા તથા માતૃશ્રી સોનામાં આદર્શ શિશુ વાટિકાના શિશુ 2 ઉદયના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાલીઓને વિદ્યાનું મહત્વ સમજાવી બાળકોમાં સંસ્કારનું સિંચન કરાયું હતું. વિદ્યા પવિત્ર છે, વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે અને વિદ્યા જીવનને સાચી રીતે જોતા અને જીવતા શીખવે છે. શિક્ષણ શાસ્ત્રના મત અનુસાર બાળક 4.5 વર્ષનું થયા પછી બાળકને વાંચન લેખન કરાવવું જોઈએ. જો નાની ઉંમરમાં બાળકને ભણતરનો બોજ આપવામાં આવે તો તેના માનસિક અને બૌદ્ધિક વિકાસમાં અવરોધરૂપ બને છે. તેથી સમાજને સાચી દિશા આપવા અને બાળકનું નાની ઉંમરમાં બાળપણ છીનવી ન જાય તે માટે ડીસાની શિશુ વાટિકામાં દર વર્ષે બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ કરવામાં આવે છે. ડીસાની આદર્શ શિશુ વાટિકા દ્વારા ગ્રંથોની શોભાયાત્રા યોજાઈ હતી ને ગાયત્રી મંત્રની બાળકો દ્વારા હવન યોજીને તેમાં આહુતિ આપવામાં આવી હતી અને બાળકની માતા 108 સરસ્વતી માતાના બેજ મંત્ર જાપ કરેલ બાળકનું પૂજન કર્યું હતું અને ઓમ અક્ષરનું વાંચન અને લેખન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિગ્નેશભાઈ જોશી, ભાવેશભાઈ સાંખલાએ મહેમાન પદ સ્વભાવે બાળકોને વિદ્યારંભનો શુભેચ્છાઓ પાઠવી અને સંસ્કાર મંડળ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ જોશી, મંત્રી હિતેશભાઈ અવસ્થી, શિશુ વાટિકા પ્રધાનાચાર્ય હર્ષાબેન મોડ, કપિલાબેન ઠક્કર અને ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને કમોસમી માવઠા બાદ હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતી પાકને તો નુકસાન થયું છે, સાથે સાથે 3 પશુઓના મોત થતા ખેડૂતો અને પશુપાલકો ભયભીત બની ગયા છે. ડીસા પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે. પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ડીસા પંથકમાં ખેડૂતોએ આ વર્ષે બટાકાની સાથે રંડોર, રાયડોર, રાજગરો સહિતના પાકનું વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે, પરંતુ 15 દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી વાવટાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે.
આ વખતે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન થયું હતું અને ત્યારબાદ હવે માવઠાના કારણે સદરપુર, લુણપુર સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે અને આ જીવાત ખેતરોમાં ઊભા છોડના પત્તા અને ફાલ ખાઈ જાય છે. ખેડૂતો દવા છાંટીને લાવીને છાંટે છે ત્યાં સુધી તો આ જીવાતે ખેતરોમાં તૈયાર થયેલો પાકનો સફાયો કરી દીધો છે. આ સિવાય કાતરા જીવાતથી પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે. જીવાત વાળો ઘાસચારો ખાઈ જતા ગામમાં 3 પશુઓના પણ મોત નીપજ્યા છે અને વારંવાર ખેતી પાકને નુકસાન બાદ હવે ખેડૂતો પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે પશુઓના થતા પશુપાલનથી ની હાલત કફોડી બની છે અને અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોની પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે. વારંવાર કમોસમી માવઠાથી નુકસાન થયા બાદ હવે કાતરા નામની જીવાતે અહીંના ખેડૂતોને નુકસાનીમાં મૂકી દીધા છે. આ સાહેબ કાતરા ખાવાથી ભેંસ મરી ગઈ. અમારે બહુ કાતરા પડ્યા છે, કોઈ બાચી નહીં એટલા સાહેબ. ખેતરમાં સાહેબ કાતરા પડ્યા, બટાકા ખાઈ ગયા, રાજગરો ખાઈ ગયા, એરંડા બહુ ખાઈ ગયા, ખૂબ જ પડ્યા કાતરા સાહેબ. ભેંસ સાહેબ ચીકુડી વાળી નાખીને એનાથી ઘાસ ખાવાથી મરી ગયા. ભેંસે એટલી એક હતી એ બી મરી ગઈ. સરકારથી સાહેબ મદદ માગું છું. મારું ગામ સદરપુર, જિલ્લો બનાસકાંઠા, તાલુકો ડીસા. હવે મારું તો એટલું કહેવું છે કે મારા ગામ સદરપુર અને મારા ખેતરમાં નુકસાન તો છે જ, બહુ જ કાતરા પડ્યા છે, બરાબર. એરંડા, રાયડો, બટાકા અને રાજગરો આટલી સિઝન મારે વાવેલી છે, બરાબર. વધારે તો નહીં જમીન, મારે જમીન તો ઓછી હતી, જમીન તો લોબી છે નહીં. 8 વીઘા 8 થી 10 વીઘા જમીન હશે, પણ એમાં ખર્ચો ઘણો કર્યો છે. પણ હવે નુકસાન થાય છે કાતરાથી. પાકમાં આવેલા એરંડા એ કાતરો ચડે છે થડેથી, તે આખો દિવસ એ એડો પૂરો જ કરી નાખે. એ એડો પૂરો કરે એટલે પોદળું તો રાખે જ ના, પોદળું ખાઈ રહે એટલે પાછો ડોળ બેસે. ડોળને કાચા ડોળથી ચાલુ થાય એટલે પૂરો જ કરી નાખે ડોળ. પાકો ડોળ તો પછી ચો થવા જ દે. ડોળ કાચો ને કાચો હીરો ચાલુ કરે, એ ખાઈ રહે, તાર બીજા પોદળે ચાલુ થાય. એટલે હવે અમારે એટલું બધું નુકસાન છે એડામાં, બરાબર. પહેલી સિઝન તો એડાની હતી, એટલે હવે સિઝનમાં એડાની તો કોઈ લેવાનું રહ્યું નથી. અને પાછળથી બટાકા અને રાજગરામાં માવઠું થયું. બટાકા ઉગતા અડધા ઉગે ને અડધા ના ઉગે માવઠું થયું, એટલે અડધા અંદર રહી ગયા, બટાકા હળી ગયા કાપા, બરાબર. અને રાજગરામાં પહેલાં પાયો એટલે વરસાદના માવઠાથી રાજગરો ભાગ પડ્યો અમારે. એટલે પાછું અમારે ટ્રેક્ટરનું જે કલાકે 1000 રૂપિયા લે એ અમારે માથે પડ્યા. ખાતર, બિયારણ, ખેડ બેડ બધું અમારે માથે. ફરીથી અમે વાવેતર કર્યું રાજગરાનું. એટલે ફરીથી આ કાતરા એરમડાનથી પાછા એમ જ્યાં, એટલે એ અમારે તો નુકસાન જ છે. હવે અમારું કેવું એમ છે કે સરકાર અમને આની વળતર શું આપશે, બરાબર. અમે તો હવે ખેડૂત છે, અમારે હવે શું કરવાનું આમાંથી. બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓનું અનોખું કારસ્તાન સામે આવ્યું. ભૂસ્તર વિભાગની સરકારી ગાડીને જીપીઆરએસ સિસ્ટમ લગાડતા ભૂસ્તર શાસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી. બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓનું અનોખું કારસ્તાન સામે આવ્યું. ભૂસ્તર વિભાગની સરકારી ગાડીને જીપીઆરએસ સિસ્ટમ લગાવતા ભૂસ્તર શાસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી. બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજની ચોરી કરવા માટે અવારનવાર અનોખા કારસ્તાન કરતા હોય છે. અગાઉ ભૂસ્તર વિભાગની ગાડી ચેકિંગમાં નીકળે તો ભૂમાફિયાઓને જાણ થઈ જાય તે સારું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જોકે સમગ્ર કારસ્તાન પકડાઈ જવા પામ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર નજર રાખવા માટે ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાં જીપીઆરએસ સિસ્ટમ લગાવી દેવામાં આવી હતી. જોકે અધિકારીની ગાડી ડ્રાઈવર દ્વારા સાફ કરતા જીપીઆરએસ સિસ્ટમ મળી આવી હતી, જેથી ડ્રાઈવરે જીપીઆરએસ સિસ્ટમ મળી આવતા અધિકારીને જાણ કરતા જિલ્લા ભૂસ્તર શાસ્त्री गुरप्रीत सारस्वाए पुलिस फरियाद नोंधावी है। 2023 को हमारे जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली, तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है, तो मेरे पास लेके आया कि सर ये क्या है। तो हमने उसका देखा कि भाई ये जीपीएस है, तो हमने इसकी जो कंप्लेन है FIR वो पुलिस थाना में दर्ज कराई है, जो कल शाम को रजिस्टर हुई है। तो पुलिस इस पर कार्रवाई करेगी। तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारी जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी। ડીસાના થેરવાડા ખાતે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો। તેની યાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 ડિસેમ્બરના રોજ પ્રહાર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ડીસાના
થેરવાડા ખાતે 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. તેની યાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 ડિસેમ્બરના રોજ પ્રહાર મહાયજ્ઞનું આયોજન કરાયું. વર્ષ 1971ના ભારત પાકિસ્તાનનું યુદ્ધ ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી, જેના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશ બન્યું. આ મહાયુદ્ધે સેના, વાયુસેના અને નૌસેના સહિત ભારતીય સશસ્ત્ર દળોની પ્રગતિની સ્થાપના કરી. યુદ્ધ 3 ડિસેમ્બર 1971ના દિવસે થયું હતું, જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં સ્વતંત્રતા માટે સંઘર્ષ ચાલી રહી હતી. આ યુદ્ધ 13 દિવસ બાદ 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની સેનાના વગર શરતે સમર્પણ કરવાની સાથે સમાપ્ત થયું હતું ને બાંગ્લાદેશ આઝાદ થયું. ત્યારથી આ દિવસને ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે ને RSSના દિવસે પ્રહાર મહાયજ્ઞ તરીકે ઉજવે છે. આ ડીસાના થેરવાડા ખાતે આજે પ્રહાર મહાયજ્ઞ દિવસ તરીકે ઉજવણી કરાઈ. ડીસાના થેરવાડા ગામે ઉપખંડ મંડળ થેરવાડા દ્વારા પ્રહાર મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં અંદાજે 20 સ્વયંસેવકો હાજર રહ્યા હતા અને પ્રહાર માર્યા હતા. સાથે દેશહિત અને દેશ રક્ષા માટે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવકોએ સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધતા દર્શાવી. બનાસકાંઠા પાટણની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો. બે જિલ્લાના 174 નગરસેવકોએ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજાયો. આ પ્રશિક્ષણ વર્ગમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, પ્રદેશ પ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ તે પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો અને ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજાયો. આ પ્રશિક્ષણ વર્ગમાં ચૂંટાયેલા 174 જનપ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે અને અમારા પ્રશિક્ષિત કરાયેલા કાર્યકર્તાઓ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરશે અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઈ કામ કરશે અને અમારી પાર્ટીની પ્રાથમિકતા પ્રથમ દેશ, બીજી પાર્ટી અને છેલ્લે પોતાનું વિચાર કરતા કાર્યકરો છે અને પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રને પ્રથમ સમર્પિત છે. ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે એ પ્રમાણે પ્રશિક્ષણ કાર્યકર્તાઓનું થાય એ માટે પ્રશિક્ષણ વર્ગ આજે છે. રાષ્ટ્રીય યોજના પ્રમાણે પહેલાં પ્રદેશના અભ્યાસ વર્ગ, પછી જિલ્લાના પ્રશિક્ષણ થયા. હવે જે ચૂંટાયેલી પાંખ છે અમારી નગરપાલિકા, એનો આજે પ્રશિક્ષણ વર્ગ છે. એમાં 2 જિલ્લા છે, એક બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જે પણ નગરપાલિકાઓ છે એના 174 અમારા જે નગરસેવકો છે એનું આજે પ્રશિક્ષણ થશે. અહીંયા કિશોર મકવાણા, પ્રદેશ સહપ્રવક્તા. ડીસામાં લાયન્સ હોલ પાસે ખોદકામ દરમિયાન બાજુની દિવાલ ધસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી. બનાવને પગલે આજુબાજુના લોકોએ તોડી આવી રાહત કામગીરી કરી તાત્કાલિક મજૂરને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડાયો. ડીસામાં લાયન્સ હોલ પાસે ડિમ્પલ ટોકીઝ તરફ જવાના રસ્તા ઉપર એક શોપિંગ માટે પાયા ભરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું, જેમાં છોટાઉદેપુરના રહેવાસી દલસિંહભાઈ અને ભીમાભાઈ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બાજુના ઘરની દિવાલ ધરાશયી થઈ ગઈ હતી ને ઘટનાને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો. ત્યારે દલસિંહભાઈ દિવાલ નીચે દટાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. 1 કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ દટાયેલા મજૂરને બહાર નીકાળ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે હિતેશભાઈ મોડ, સુભાષભાઈ ટાંક અને ભીમાભાઈએ જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું છે અને તે સમયે અચાનક બાજુની દિવાલ ધરાશયી થતાં એક મજૂર નીચે દટાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ આજુબાજુમાંથી અમે બધા દોડી આવ્યા હતા અને મજૂરને બહાર નીકાળવા માટે કામગીરી શરૂ કરી હતી અને લગભગ 1 થી 1.5 કલાક બાદ આ મજૂરને હેમખેમ બહાર નીકાળી સારવાર માટે ખસેડ્યો હતો. પાયો ખંતેલા એટલે પછી દિવાલ માથે પડી, એક જણનો કમરમાંથી દબાયો, ઉમરમાં નીકળ્યો. કેટલા જણા કામ કરતા હતા? 2 જણા. શું કામ કરતા હતા? પાયો ખોદેલા. બરોબર. કોણ છે તમારા શેઠ? દિનેશભાઈ. દિનેશભાઈએ તમને કોઈ સેફટી બીજી કોઈ આપી નથી? દિનેશભાઈ કીધું કે આગળથી પાયો નહીં ખોદતા, પણ કીધું એટલો જ પાયો ખોદ્યો તે ઉપરથી દિવાલ પડી. તમે કામ કરી રહ્યા કોઈ સેફટી માટે, તમારા બચાવ માટે કોઈ પહેરવા માટે કશું આપ્યું હતું? ના, પહેરવાનું કંઈ નહીં. કશું નહીં આપ્યું? ના. હાલ દિનેશભાઈ તમે જાણ કરી આવી કે આવી ઘટના બની છે? હા, જાણ કરી, દવાખાને લઈ જાય. શું કહે છે દિનેશભાઈ? કે એમની ગાડીમાં લઈ જાય દવાખાને. બરાબર. આમ આ જે ડટાયા એ ભાઈનું નામ શું છે? એનું દલસિંહ. દલસિંહ ક્યાંના રહેવાસી છે? રહેવાસી છોટાઉદેપુરના. છોટાઉદેપુરના. હા. મજૂરી કામ માટે? હા, મજૂરી માટે.
પાલનપુર છાપીમાંથી ગેસની બોટલનું ખાનગી ગોડાઉન ઝડપાયું. પુરવઠા વિભાગે પાલનપુરમાંથી 74 તેમજ છાપીમાંથી 189 ગેસની બોટલો અને 4 વાહનો સહિત 14 લાખનો મુદ્દામાલ ઝડપી તપાસ હાથ ધરી. બનાસકાંઠા પુરવઠા વિભાગની ટીમે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપરથી તેમજ વડગામના છાપી ગામેથી ખાનગી ગેસની બોટલોનું રિફિલિંગ કરાતા ગોડાઉન ઝડપી લીધું. તેમાંથી ગેસની ભરેલી અને ખાલી કમર્શિયલ બોટલો સહિત 4 વાહનો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા પુરવઠા વિભાગની ટીમને બાતમી મળી હતી કે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલ એસબી પુરાના પાટિયા નજીક આવેલ એક ગેસ ગોડાઉનની નજીકમાં ખાનગી ગોડાઉન છે, જેમાં ગેસની બોટલોનું રિફિલિંગ હોવાની બાતમીને પગલે બનાસકાંઠા પુરવઠા અધિકારીની સૂચનાથી ટીમના માણસોએ ખાનગી ગોડાઉન પર રેડ કરી હતી અને તે દરમિયાન સ્થળ ઉપરથી 40 ઘરેલું ગેસની બોટલો ભરેલી મળી આવી હતી અને 34 ખાલી કમર્શિયલ ગેસની બોટલો મળી આવી હતી. તેમજ વડગામ તાલુકાના છાપી ગામેથી ગેસનું ગોડાઉન ઝડપી લીધું છે, જેમાં કુલ 189 બોટલો સહિત કુલ 4 ગાડીઓને ઝડપી લઈ 14 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. કલેક્ટર સાહેબની સૂચના આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે બાતમી મળેલી હતી તે અંતર્ગત પાલનપુર તાલુકાના ભાવિન કુમાર અશવંતલાલ મોદી નામના ઈસમ ગેસ રિફિલિંગનું કામ કરતા હોવાની બાતમી હતી. જે આધારે અમે ત્યાં રેડ પાડતા 74 જેટલી બોટલોમાંથી 40 બોટલ ભરેલી અને 34 બોટલ ખાલી મળી આવી હતી અને એક વાહન તેઓનો અમે જપ્ત કર્યું છે. એ જ પ્રમાણે છાપી ખાતે તાજનગર સોસાયટીની અંદર વસીમ હનીફ મંસૂરી નામના ઈસમ દ્વારા આ જ પ્રમાણેની કાર્યવાહી થતી હોવાની બાતમી હતી. એમની પાસેથી અલગ અલગ ગેસ એજન્સી જેવી કે ગેસ બોટલ HP, ગો ગેસ, સુપર, રિલાયન્સ આ પ્રકારના અલગ અલગ બોટલો મળી આવ્યા હતા. જે કુલ બોટલો 189 જેટલા હતા, જેમાંથી 20 ભરેલી હતી. કુલ મુદ્દામાલ 4 વાહનો સાથે લગભગ 14 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કરી મામલતદાર શ્રી વડગામ અને મામલતદાર શ્રી પાલનપુરને આ તમામ બાબતે સખતમાં સખત કાર્યવાહીના અનુસંધાને તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા જણાવેલ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલ એક ગામમાં વર્ષો પુરાણું પૌરાણિક રાઘવ ભગવાનનું મંદિર આવેલું છે, જેના ગાદીપતિ વૃદ્ધ થવાને કારણે તેમના અનુયાયીને ગાદીપતિ સોંપવામાં આવતા ભવ્ય સંતોનો મેળાવડો યોજાયો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની નજીક આવેલ વાસણા મડીક ગામમાં 700 વર્ષ પુરાણું શ્રી રાઘવ ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે અને સૌપ્રથમ રાઘવ ભગવાન અહીંયા ગામમાં સ્થાપિત થયા હતા અને ત્યારબાદ તેઓ દેવલોક પામતા તેમના અનુયાયી તરીકે મહંત શ્રી વલમદાસ બાપુ આ મંદિરની પૂજા અર્ચના કરતા હતા અને જોકે બાપુના વૃદ્ધ થવાને કારણે તેમના અનુયાયીને એટલે કે રાજેન્દ્ર બાપુને આ ગાદીપતિ બનાવવાના હોય, જેને લઈને આ ગામમાં આજે બનાસકાંઠા તેમજ પાટણના પરગણા સાથે મળી હજારો ભક્તો સાથે સાધુ સંતો ગામમાં ઉમટ્યા હતા, જ્યાં ગામના લોકોએ ભવ્ય સમય સાથે સ્વાગત કર્યું અને ત્યારબાદ સમગ્ર વરઘોડો નિત મંદિરે પરત ફર્યો હતો અને સાંજે પદ્મશ્રી હેમંત ચૌહાણના ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અમારા ગામમાં છેલ્લા 85 વર્ષ બાદ પ્રથમવાર ગામમાં ભવ્ય ભંડારાનું આયોજન કરાયું હતું, જ્યાં બનાસકાંઠા સહિત પાટણના સાધુ સંતોનો ભવ્ય મેળાવડો યોજાયો હતો, જ્યાં અનેક સાધુ સંતો હાજર રહી મંદિરના નવીન અનુયાયી ગાદીપતિને સોંપવામાં આવતા સંતોમાં ખુશી જોવા મળી. ધાનેરા તાલુકાના માલોદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. 80 જેટલા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડની નોંધણી કરાઈ તેમજ 60 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયું. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરતો રથ ધાનેરા તાલુકાના માલોદરા ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું. રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી અને નામ નોંધણી KYC અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ના જાય તેની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી.
ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્પલેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ રથ દ્વારા માલોરા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, પૂર્ણ શક્તિ, માતૃશક્તિ અને બાલ શક્તિની કીટ ઉપર સ્થળ ઉપર જ આપવામાં આવીને માલોરા ગામના સરપંચ શ્રી માસુમભાઈ ચૌધરી અને તલાટીશ્રીને જલ જીવન મિશનનો અભિવાદન પત્ર આપવામાં આવ્યું અને રથ દ્વારા ગામમાં કુલ 314 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓને લાભાન્વિત કરાયા। 80 જેટલા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડની નોંધણી કરાઈ અને 60 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયા અને ટીબીના 30 દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા અને ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ બીમા યોજના, શિષ્યવૃત્તિ યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનામાં સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી। કાર્યક્રમ અંતર્ગત 314 લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા। આ હતા અત્યાર સુધીના સમાચાર। હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।